નમસ્કાર મિત્રો, આજે આપણે શવાસનનો અભ્યાસ કરીશું. શવાસનમાં શરીર અને મનને શાંત કરવાની અદ્ભુત શક્તિ છે. જેમ જેમ શરીર અને મન શાંત થતા જાય છે, તેમ તેમ ચેતનાનો અનુભવ થાય છે. આ સામર્થ્ય ફક્ત શવાસનમાં જ છે. ચેતનાના ગુણોનો પ્રભાવ 4 થી 5 કલાક રહે છે. શવાસનમાં ઊંઘ ના આવી જાય તેની કાળજી રાખીશું. સંપૂર્ણ ધ્યાન શરીર ઉપર રાખીશું. વિચારો આપોઆપ શમી જશે. તો શરૂ કરીશું શવાસનનો અભ્યાસ. સૌપ્રથમ જમીન ઉપર અથવા તો પોતાની મેટ ઉપર કે કોઈ પણ દરી કે શેતરંજી પાથરીને તેના ઉપર પીઠના બળે ચત્તા સૂઈ જઈશું. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું અથવા તો મેટ જેટલું અંતર રાખીશું. એડી અંદર, પંજા બહાર રહેશે. પગને ઢીલા છોડી દઈશું. બંને હાથ શરીરની બાજુમાં 6 થી 8 ઇંચ દૂર રાખીશું. હથેળી આકાશ તરફ રહેશે. બંને હાથ એકદમ શિથિલ રાખીશું. આંગળીઓ થોડી વળીને રહેશે. ધીરેથી આંખોને બંધ કરી દઈશું. ડોકને સીધી રાખીશું. આખું શરીર સાવ ઢીલું છોડી દઈશું. પાણી ઉપર તરતું હોય તેટલું ઢીલું શરીરને છોડી દઈશું. ધીમે ધીમે 3 થી 4 ઊંડા શ્વાસ ભરીશું અને છોડી દઈશું. શરીરને વધુ શિથિલ કરીશું. શવાસનમાં જતા પહેલા સંકલ્પ કરીશું. જીવનમાં પ્રત્યેક સફળતાની પાછળ સંકલ્પ શક્તિ રહેલી છે. માટે મનમાં સંકલ્પ કરીશું, હું મારું શવાસન મારા શરીરના સ્વાસ્થ્ય, સારા આયુષ્ય, પ્રસન્નતા અને આનંદિત જીવન માટે કરું છું. સ્વસ્થ એવું મારું જીવન મારા પરિવાર અને સમાજને ઉપયોગી બને તેવી મારી હૃદયની ભાવના છે. મનમાં વિચારું કે કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તે દૂર થઈ રહી છે. હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન પગના પંજા ઉપર લાવીશું. બંને પગની આંગળીઓ જમીન તરફ વાળીશું, ખેંચીશું અને ઢીલી મૂકી દઈશું. ફરી એકવાર બંને પગની આંગળીઓને ખેંચી જમીન તરફ વાળીશું અને ઢીલી મૂકી દઈશું. હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ડાબા પગ પર લાવીશું. ડાબા પગના સ્નાયુઓને અંગૂઠાથી થાપા સુધી પૂરેપૂરા ખેંચીશું. પગ થોડો ઊંચો થશે અને ઢીલો છોડી દઈશું. હવે પોતાનું ધ્યાન જમણા પગ પર લાવીશું. જમણા પગના સ્નાયુઓને અંગૂઠાથી થાપા સુધી ખેંચીશું. પગ થોડો ઊંચો થશે અને ઢીલો છોડી દઈશું. હવે પોતાનું સમગ્ર ધ્યાન કમર ઉપર લાવીશું. કમરની નીચેના
અને હિપના સ્નાયુઓને ખેંચીશું. જમીનથી થોડા ઉપર થશે અને ઢીલા મૂકી દઈશું. ફરી એકવાર કમર અને હિપના સ્નાયુઓને ખેંચીશું અને ઢીલા મૂકી દઈશું. એની મેળે જ નીચે આવી જશે. હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન છાતી ઉપર લાવીશું. એક ઊંડો શ્વાસ ભરીશું. છાતી જમીનથી થોડી ઊંચી થશે અને શ્વાસને બહાર કાઢતા છાતીને શિથિલ કરીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરીશું. છાતી થોડી ઉચકાશે અને શ્વાસને બહાર છોડીશું. છાતી શિથિલ થશે. હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન બંને હાથ ઉપર લાવીશું. બંને હાથની મુઠ્ઠીઓ વાળી આખો હાથ ખભા સુધી ખેંચીશું અને ઢીલો મૂકી દઈશું. ફરી એકવાર આખો હાથ ખેંચીશું અને ઢીલો મૂકી દઈશું. બંને હાથ રિલેક્સ થઈ ગયા છે. હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગરદનના સ્નાયુઓ પર લાવીશું. ગરદનને ધીમે ધીમે જમણેથી ડાબે અને ડાબેથી જમણે ફેરવીશું. જે પરિસ્થિતિ અનુકૂળ લાગે તેમાં ગરદનને મૂકી દઈશું. હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ચહેરા ઉપર લાવીશું. સૌપ્રથમ નીચેના જડબાને પૂરેપૂરું ખોલી નીચેની તરફ ખેંચીશું. બરાબર ખેંચાણ અનુભવી ઢીલું મૂકી દઈશું. મોઢું હળવેથી બંધ થઈ જશે. હવે ગાલમાં હવા ભરી ફુગ્ગાની જેમ ગાલને ફૂલાવીશું. હવાને ડાબે જમણે ગાલમાં ફેરવીશું. પછી ગોળાકાર ફેરવીશું. ધીમેથી હવાને બહાર કાઢી ગાલને શિથિલ કરી દઈશું. હવે ગાલને અંદરની તરફ ખેંચી ઢીલા મૂકી દઈશું. પોતાનું ધ્યાન હવે આંખો અને કપાળ ઉપર લાવીશું. આંખોને ધીમેથી ખોલી આઈબ્રો અને કપાળના સ્નાયુઓને ખેંચીશું અને ઢીલા મૂકીશું. આંખો જાતે જ બંધ થઈ જશે. ફરી એકવાર આંખોને ખોલી આઈબ્રો અને કપાળના સ્નાયુઓને ખેંચીશું અને ઢીલા મૂકી દઈશું. આંખો પોતાની જાતે જ બંધ થઈ જશે. હવે આંખોને ખેંચીને બંધ કરીશું. ઢીલી છોડી દઈશું. ફરી એકવાર આંખોને ખેંચીને બંધ કરીશું અને ઢીલી છોડી દઈશું. હવે ચહેરાના બધા જ સ્નાયુઓ રિલેક્સ થઈ ગયા છે. વિચારો મારા મન ઉપર આનંદ છે, શાંતિ છે. મારા કાન, નાક, હોઠ, દાઢી, ગાલ, જીભ, દાંત એકદમ રિલેક્સ થઈ ગયા છે. મારી આંખો, આંખોની પાપણ, બંને કીકીઓ, આઈબ્રો, કપાળ, માથાનો તાળવાનો ભાગ એકદમ રિલેક્સ અને શાંત થઈ ચૂક્યા છે.
મારું પૂરેપૂરું શરીર શાંત અને સ્થિર થઈ ચૂક્યું છે. હવે આપણું પૂરેપૂરું ધ્યાન અંદરની તરફ વાળીશું. શરીરના બધા જ અવયવો શાંત અને શિથિલ થઈ રહ્યા છે. તમામ ગ્રંથિઓ શિથિલ થઈ રહી છે. મોટું આંતરડું, નાનું આંતરડું, જઠર, પેન્ક્રિયાસ, લીવર, સ્પ્લીન, બંને કિડનીઓ, ઓવરી અને એડ્રિનલ બધું જ શિથિલ છે. હવે પોતાની ચેતનાને હૃદય ઉપર લાવીશું. હૃદયના દિવ્ય નાદને સાંભળવાની કોશિશ કરીશું. મનથી વિચારીશું, મારું હૃદય સંપૂર્ણ સ્વસ્થ છે, શાંત છે. મારું શ્વસન તંત્ર પૂરી રીતે કાર્યશીલ છે. કરોડરજ્જુના નીચેના છેડાથી લઈ ઉપર સર્વાઇકલ વર્ટેબ્રા સુધીના બધા જ મણકા અને ગાદી બરાબર કામ કરી રહ્યા છે, સ્વસ્થ છે. ખભાથી નીચેનું સમગ્ર શરીર એકદમ ઢીલું અને રિલેક્સ છે. હવે આપણા શ્વાસનું શાંત ભાવે નિરીક્ષણ કરીશું. શ્વાસ જેમ ચાલે છે તેમ જ ચાલવા દઈશું. બધા જ સ્નાયુઓ શિથિલ થઈ ચૂક્યા છે, માટે શ્વાસ વધુ ઊંડો બની ગયો છે. ઉદરીય શ્વસન એટલે કે એબ્ડોમિનલ બ્રીધિંગ એની મેળે જ થવા લાગ્યું છે. ધીરા ઊંડા એવા મારા શ્વાસ ચાલી રહ્યા છે. શ્વાસની સાથે પ્રાણ શક્તિ શરીરમાં પ્રવેશી આખા શરીરમાં નવી તાજગી, નવું લોહી, નવી ઉર્જા અને દિવ્ય ચેતના આનંદ ફેલાવી રહી છે. મારું શરીર સ્વસ્થ છે, મારું મન સ્વસ્થ છે. પ્રગાઢ શાંતિનો મને અનુભવ થઈ રહ્યો છે. હવે આપણે શવાસનની ચરમ અવસ્થામાં એટલે કે આલ્ફા સ્ટેજમાં આવી ગયા છીએ. અહીં પોતાને એફર્મેશન્સ આપીશું, કમાન્ડ આપીશું. હું સ્વસ્થ છું, ખુશ છું, સુખી છું. મારી દુનિયામાં બધું જ શ્રેષ્ઠ છે, કલ્યાણકારી છે. હું શાંત છું, ખુશ છું. એક ખુલ્લા નાનકડા મેદાનમાં હું શવાસનમાં છું. મારી આજુબાજુ પહાડો છે. પહાડો ઉપર લીલોતરી છવાયેલી છે. ઉપર આસમાની આકાશ છે. પંખીઓ ઉડી રહ્યા છે. પસાર થતી હવા મારા ગાલને સ્પર્શી રહી છે. ધીમો ધીમો ઠંડો પવન, તેનાથી મારા વાળ ઉડી રહ્યા છે. બાજુમાંથી ખળખળ વહેતી નદીનો અવાજ ખૂબ
સુંદર છે. હું શાંત છું, ખુશ છું. હું પરમાત્માનું સૌથી પ્યારું બાળક છું. તે પરમાત્મા મને ખૂબ પ્રેમ કરે છે. હું સૌને પ્રેમ આપી શકું છું અને સૌનો પ્રેમ મેળવી શકું છું. હું પોતાની જાતને પણ ખૂબ પ્રેમ કરું છું. હું એક ખુશહાલ વ્યક્તિ છું. મારી સાથે મારા સંપર્કમાં આવતા બધા જ લોકો ખુશહાલ છે. ઉપરથી મારા પરમાત્મા મને જોઈને હસી રહ્યા છે. હું પણ હસું છું. તે મારા ઉપર ફૂલોની પાંદડીઓ વરસાવી રહ્યા છે. એ પાંદડીઓ મારા ગાલને, મારા આખા શરીરને સ્પર્શી રહી છે. વાહ વાહ, શું અનુભવ છે આ! એ પાંદડીઓ ગુલાબની પાંદડીઓ છે. ગુલાબની સુગંધથી મારું મન રોમે રોમ તરબતર થઈ ચૂક્યું છે. મારા શરીરના બધા જ કોષોમાં તાજગી ફેલાઈ ગઈ છે. હું ખુશ છું, શાંત છું, સ્થિર છું. થોડીક ક્ષણો આમ જ રહીશું. ધીરા ઊંડા શ્વાસ લીધા કરીશું અને આ અનુભવને માણીશું. હવે પોતાનું ધ્યાન શરીર તરફ લઈ જઈશું. બંને પગની આંગળી અને અંગૂઠાને હલાવીશું. ધીમેથી બંને હાથની આંગળીઓને પણ હલાવીશું. હવે બંને હાથને માથાની ઉપરની દિશામાં જમીન તરફ લઈ જઈશું. કોણીમાંથી સીધા કરીશું. બંને હાથ જમીનને અડેલા રહેશે તે રીતે બંને હાથનો ક્લચ બનાવીને પલટાવી દઈશું. આ પોઝિશનમાં બંને હાથને ઉપરની તરફ અને બંને પગને ભેગા કરી નીચેની તરફ ખેંચીશું. હજી વધારે ખેંચીશું અને છોડી દઈશું. ફરી એકવાર બંને હાથને ઉપરની દિશામાં અને પગને નીચેની દિશામાં ખેંચીશું. હજી વધારે ખેંચીશું અને ઢીલા છોડી દઈશું. આ જ સ્થિતિમાં ડાબી તરફ ફરી અને સ્ટ્રેચિંગ કરીશું અને શરીરને ઢીલું છોડી દઈશું. આ જ રીતે પોતાની જમણી તરફ ફરીશું. બંને હાથને ઉપરની તરફ અને પગને નીચેની તરફ ખેંચીશું અને ઢીલા છોડી દઈશું. ધીરેથી સીધા થઈ જઈશું. એક બે ઊંડા શ્વાસ લઈશું. ધીરેથી પોતાના ડાબા પડખે ફરી જમણા હાથનો ટેકો લઈ શરીરને કોઈ પણ પ્રકારનો જર્ક આપ્યા સિવાય ધીરે ધીરે બેઠા થઈ જઈશું. સુખાસન એટલે કે પલાઠી વાળીને બેસી જઈશું. બંને આંખો બંધ જ રહેશે. ધીરેથી
બંને હાથને સામે લાવી અને ઘર્ષણ કરીશું. ખૂબ ઘર્ષણ કરીશું. બંને હાથ વચ્ચે ઉર્જા એટલે કે ગરમીનો અનુભવ થાય ત્યારે બંને હાથનો કટોરી જેવો શેપ કરી આંખોના પોપચા ઉપર બહારનું અજવાળું અંદર ના જાય તે રીતે મૂકીશું અને અંદર જ આંખોને 3 વાર ખોલ બંધ કરીશું. 3 વાર ક્લોકવાઇઝ ફેરવી, 3 વાર એન્ટી ક્લોકવાઇઝ ફેરવીશું. ધીરેથી પોતાને કમ્ફર્ટેબલ લાગે ત્યારે પોતાની આંખોને ખોલીશું. શવાસનનો અનુભવ મનને અને શરીરને શાંત કરી ચૂક્યો છે. અઠવાડિયામાં 1 વાર શવાસનનો અભ્યાસ કરી શકાય છે. અપેક્ષા છે શવાસનના અભ્યાસથી તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વધે. તમે ખુશ રહો, આબાદ રહો. થેન્ક યુ સો મચ. નમસ્તે.